નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજે એક તબેલામાં આવ્યો છું ને આપણે વેગડી ગામ છે અને ભેંસને જો આ બાંયથી દેખાય એ બધાને ચેક કરવાની છે અને બધી વિયાણીને 4 ને 5 મહિના થઈ ગયા અને હીટમાં નથી આવી, તો આપણે વારાફરતી વારા બધાને ચેક કરવાની છે અને જોવાનું કંઈ પ્રોબ્લેમ નથી ને, અને જો વ્યવસ્થિત વિકાસ હોય તો પછી આપણે એને હીટમાં આવવાની દવા કરવાની છે. તો હાલો વારાફરતી વારા બધાને ચેક કરી આબુ નહીં હોય ને બોલો છે કપડા ધોવા અંદર રાખી કોઈ વાંધો હાલો ગામમાંથી લઈ આવું ના લેવા દે તેલ બેલ કઈ તેલ તેલ છે દઈ તેલ હા તો કોઈ નહીં ચાલુ કર્યું ત્યારે લઈ આવ્યું ને? હા, ડિસેમ્બર. પણ હોય ને ના ના ભલે ખબર પડે બધાને. હા યાર તો પછી માહિતી કશું હા ડોક્ટર અહીંયા છે એમ વિજય સારી કરે અમે વિજય સારી કરે છે ને આપણે હે નબળી થોડી કરી કે ઓલો એક જતો ઓલા ધોરાજી એક આવે ખબર છે માગા એની તો વાત જ કરે ઉમર કોટ આવે કઈ વાંધો નથી બાપુ, આમ બધે વિકાસ તો છે બરોબર. ઇન્જેક્શન મારી દે આવવાનું થઈ જાય ભલે બાંધતું હોય ને ઇન્જેક્શન મારી દે. જો મિત્રો આપણે એક ભેંસને પહેલીને તપાસ કરી લીધી અને હવે આ બીજી ભેંસને તપાસ કરવાની છે. ચાલો ચેક કરી. આ ચંદુ છે ને ચંદુ કામ નો મળે છોકરા એના નંબર તમને જઈ દે, જરૂર પડે તો ગમે ત્યારે આવે. ત્રણ ભાઈઓ મારે ને પેલે હું પેલે કઈ આવું ને ત્યાં જ આવડે કોઈ યાદ દે સંબંધ સારો ફટફટ થી આ આને છોકરા ને તો અમને ખબર બાપુ કઈ ભાઈ છોકરા જો આને હે ને પેલા મિનરલ નીચે ખવડાવવું પડે એમ છે. અત્યારે ઇન્જેક્શન મારશું ને તો જોખમ રહે, કદાચ આવી જાય નકર નોય આવે. એટલે આને હે ને મિનરલ લઈ આવો ને થોડા મિનરલ નીચે ખવડાવો પછી એને આવે દવા કરવાની છે. મિનરલ મિક્સર પાવડર એ તો તમારે લઈ આવો. હું લઈ આવો અત્યારે આની તેલ લઈ આવો ભલે કરે કાંઈ રીતે તેલ લેતા આવો આપી. જો મિત્રો બે ભેંસની તપાસ થઈ ગઈ આપણે અને હવે ત્રીજીની તપાસ કરવાની છે. હાલો કરીશ. મને કહેતો હરીભાઈ કે બારી ભાઈ ના મને કહી દે હા દરવાજા હા બે જણા પણ આખો જોંડો છે યાર. જો મિત્રો આ ત્રીજી ભેંસને આપણે ચેક કરી લીધી, આને કાંઈ પ્રોબ્લેમ નથી, અંદર વિકાસ બધું સારું છે, તો એને આપણે હીટમાં આવવાની દવા આપી એટલે એ ટાઈમ ટુ ટાઈમ ફરી જાય. ને જો તમારે પણ ભેંસ કે ગાય તમારે જે હોય જો રિયાઈ જાય એટલે 3 થી 4 મહિનાનો અંદાજે 3 થી 4 મહિના થાય એટલે એ આપણું પાછું ઢોર ફરી જ જવું જોઈએ, તો જ આપણે આમાં પાછું એને 3 થી 4 મહિના મૂકીને કન્ટિન્યુ પાછું આપણે એનું બીજું વેતર લઈ શકીએ. એટલે ગમે ત્યારે તમારે ઢોર રિયાય એટલે 3 થી 4 મહિના થાય એટલે એને ફેરવી નાખવાનું. જો હીટમાં ન આવતું હોય તો ગરમીમાં આવવાની દવા પાવાની હીટમાં અને ફેરવી નાખવાનું એટલે એટલી નુકસાની આપણને ઓછી આવે. લવિંગ છે ને દોરને કાઢી લેજો કાઢી લેજો નો જડસ મને કહેજો ભાઈ મૂકી બપોર પછી હું કશું નથી. જો મિત્રો
છેલ્લી ચોથી ભેંસને આપણે ચેક કરી લીધી છે. આને જડી કોથરીમાં સેજ મિનરલ મિક્સચરની ખામી હોય એવું લાગે છે. એટલે આને આપણે ગરમીમાં આવવાની દવા નહીં આપી, મિનરલ મિક્સચર ચાલુ કરાવી અને પછી આ એની ગરમી આવવાની ટ્રીટમેન્ટ કરશું. જો મિત્રો તમે જોયું આપણે વારા ફરતી વારા એક એરે બધી આખા તબેલામાં 7 ભેંસ હોય ને આખા 4ને આપણે ચેક કરી લીધી, કારણ કે એ 4 વિયાઈ ગઈ હતી અને પાછી હીટમાં નથી આવી. એટલે અમુકને મિનરલ મિક્સચર આપવાનું હોય 2 ભેંસને, અને 2 ભેંસને આરે આવવાની આપણે દવા કરી છે. જોઈએ કેટલા ટાઈમ પછી આરે આવે એટલે નિદાન કરી નાખી. જો પશુપાલક મિત્રો તમે જોયું આપણે તબેલામાં 4 ભેંસને તપાસ કરી અને આરે આવવાની ગરમીમાં નથી આવતી એટલે એની દવા કરી બરોબર. અને અત્યારે જો પછી હવે આ પાછળ તમે જુઓ છો આ જાફરાબાદી ભેંસ છે અને કાલની સવારની હીટમાં આવી છે, તો એને બીજદાન કરવાનો હાલો કરી. તો મિત્રો સવારની હીટમાં આવેલી એવું દેખાય છે, તો પેલા ચેક કરી લઈ શું છે, કારણ કે 2 મહિના પહેલા બીજદાન કરેલું હતું એટલે વ્યવસ્થિત પેલા ચેક કરી લઈને પછી બીજદાન કરી. બીજું અત્યારે કેટલા બતાવે? બીજું એના પાડે જ બેઠું બીજદાન હતું, બીજદાન જ કરાવે. જો એક જ જોક થાય આરે છો ઈ. અરે હવે તો ભાઈ ગુદુનો ગામ રહ્યો હળી કાઢતું મને ઢેડી ભાઈ મેં મૂકી દીધું આ નહીં હાથમાં. જો મિત્રો ચેક કરો વ્યવસ્થિત આરે છે અને સફેદ ઝડપ સફેદ ડિસ્ટેન્સ કાઢે. હાલો બીજ મૂકી દે. જો કેમ કે તેદી પ્રવીણભાઈ દીધું હતું ઇન્જેક્શન યાર, તેદી ગરમી હતું બરાબર. અત્યારે ફૂલ ગરમીમાં ત્યારે પકડ પર જો શું કરું આગળ બીવડાવવાનું તો પર કરે. હા રોડ મને ઉપર થઈ ગયા ગમેન્ટમાં એવી છે. હા રોડી જાય તો ગમેન્ટમાં કીધી હું લાકડી લઈ લ્યો, જોર કરે ને તો નંગડા ઉપર મારે શિંગડા ઉપર લખવાનો એટલે વચ્ચે રાખી. એનો રોડ ભાંગી ગયો. નંગડા ઉપર ટપો લાય. બસ જરા એથી તો ઓળખલા તો રેડમાં હતી ને એટલે એમાં તો નોલે ન્યા ત્યાં નો લાય બસ બરાબર બીજો રે મળી જાય અમુલ દોર કરતી અમુલ બસ આ કરતી રહો રે અમરનગર ગયા યાર કેટલા લીધી હા આઈ તો હારું ને આપણે કાંઈ મને કોઈ દીધી હમણાં ખાયા છે. હા એને હાવ કોરોનામાં મરી ગયા ને એમાં પછી એકલા થઈ ગયા છોકરો રાજકોટ મિત્રો બીજદાન કરી નાખ્યો વ્યવસ્થિત ગરમીમાં હીટમાં વ્યવસ્થિત હતી.